અંકલેશ્વર નજીક નર્મદા નદીના કિનારેથી એક યુવાનનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। મૃતક યુવાનની ઓળખ ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામના રહેવાસી માર્વિન પટેલ તરીકે થઈ છે। પ્રાપ્ત માહિતી અનુસાર માર્વિન પટેલ ગઈકાલે બપોરના સમયે નર્મદા નદીમાં નહાવા ગયો હતો। નહાતી વખતે તે પાણીમાં લાપતા બન્યો। સ્થાનિક તંત્ર અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી તથા તેમની ટીમ દ્વારા યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી। તેનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો। નોંધનીય છે કે છેલ્લા 2 દિવસમાં નર્મદા નદીમાં ડૂબી જવાના 2 અલગ અલગ બનાવોમાં 2 લોકોના મોત થયા છે। આ ઘટનાઓને પગલે તંત્ર દ્વારા નદી કિનારે સુરક્ષા બાબતે વધુ તકેદારી રાખવા અપીલ કરવામાં આવે છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સજા ટીવી ન્યૂઝ અંકલેશ્વર ભરૂચ। ગત તારીખના રોજ જૂના બોરભાટા બેટ ગામમાં આવેલ તપોવન આશ્રમના કિનારેથી એક પુરુષ ઈસમનો મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં મળી આવેલ। આજરોજ પણ એક યુવાનનો મૃતદેહ નર્મદા નદીના ગોલ્ડન બ્રિજવાળા કિનારેથી એક સડેલી હાલતમાં એક મૃતદેહ મળી આવેલો છે। એમ કરીને 2 દિવસની અંદર 2 મૃતદેહો નર્મદા નદીના કિનારેથી મળી આવેલ છે। આ જે મૃતદેહ છે તેના કદાચ વાલી વારસો મળી આવેલ છે, પણ ગત રોજના જે મળેલ મૃતદેહ તેના વાલી વારસ આજ દિન સુધી મળેલ નથી।